ડોક્ટર સચીશ ડોક્ટર, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટ આલ્ફા ગેસ્ટ્રો એન્ડ લીવર કેર અમદાવાદ. આપણે આજે વાત કરીશું હિપેટાઇટિસ વિશે. હિપેટાઇટિસ એટલે લીવરનું ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન એટલે કે સોજો. બેઝિકલી લીવર પર કોઈ પણ કારણથી સોજો આવે તો એને મેડિકલ ટર્મમાં અમે હિપેટાઇટિસ કહેતા હોઈએ છીએ. હિપેટાઇટિસ થવાના કારણો શું હોય છે? તો મુખ્ય કારણો જે કોમનલી આપણે જોતા હોઈએ છીએ તેમાં સૌથી અગત્યનું ઇન્ડિયામાં વાયરલ હિપેટાઇટિસ હોય છે, જે સ્પેસિફિક વાયરસના ઇન્ફેક્શન લાગવાથી જોવા મળતું હોય છે. એમાં અલગ અલગ પ્રકારના હોય છે, જેમાંથી સૌથી કોમન વાયરસીસ છે હિપેટાઇટિસ એ અને ઈ, જે ખાવાથી અથવા તો ઇન્ફેક્ટેડ પાણીથી ફેલાતા હોય છે. એની ટ્રીટમેન્ટમાં યુઝ્યુઅલી આપણે લીવરને આરામ, શરીરને આરામ આપતા હોઈએ અને સાથે સાથે લીવર હીલ થાય એના માટેની અમુક મેડિસિન્સ ચાલુ કરતા હોઈએ. મોટાભાગના કેસીસ જો સમયસર ટ્રીટમેન્ટ લેતા હોય તો એમાં કોમ્પ્લિકેશન જોવા મળતા નથી. બીજા કારણોની વાત કરીએ તો હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી એ ઝેરી કમળામાં ફેરવાઈ શકતા હોય છે અને તે યુઝ્યુઅલી શારીરિક સંબંધથી, ખરાબ ઇન્ફેક્ટેડ બ્લડથી અથવા તો કોઈ ઇન્જેક્શન હોય જે હિપેટાઇટિસ બી વાળા પેશન્ટને આપવામાં આવેલું હોય અને રીયુઝ થતી હોય એ સિરીઝ, તો એનાથી જોવા મળતું હોય છે. ધીમે ધીમે આ બે જે હિપેટાઇટિસ બી અને સી હોય તે લીવરને ખરાબ કરી અને લીવરનું ફેલિયર અથવા લીવર કેન્સરમાં પણ વધી શકે છે. માટે જ તેની બને એટલી ઝડપથી ડાયગ્નોસિસ અને સારવાર કરવી ખાસ અગત્યતા રાખે છે. સિમ્પલ બ્લડ ટેસ્ટથી આ વસ્તુ ડિટેક્ટ થઈ જતી હોય છે અને જો ડિટેક્ટ થાય તો એની હવે ઘણી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ બી અવેલેબલ છે, એટલે વહેલામાં વહેલી તકે એની ટ્રીટમેન્ટ આપણે કરવી જોઈએ. આ થઈ વાયરસ વિશેની વાત. હવે બીજા કોમન કારણો શું છે? તો ઘણી દવાઓ હોય છે, જેમ કે ટીબી માટે વપરાતી દવા, પેઇન કિલર દવાઓ. આ દવાઓથી પણ હિપેટાઇટિસ થવાની સંભાવના રહે છે. જો આવા કોઈ કારણથી હોય તો તમારા ડોક્ટર જેમણે તમને આ દવા લખી આપી હોય તેમને મળી અને એ દવામાં ફેરફાર કરાવવો જરૂરી છે. એ જ રીતે દારૂના વ્યસનવાળા દર્દીમાં અથવા તો ગમે ત્યારે પણ દારૂ પીવાથી પણ લીવર પર સોજો આવી અને હિપેટાઇટિસ થઈ શકતું હોય છે. એની ટ્રીટમેન્ટમાં ઓબ્વિયસલી દારૂ બંધ કરવું અને લીવરના સોજો ઉતારવા માટેની સ્પેસિફિક જે મેડિસિન્સ હોય તે લેવી. એની સાથે જ આજકાલ જે વધારે જોવા મળતું હોય છે તે છે કે મેદસ્વીપણા કે ઓબેસિટી જોડે થતું ફેટી લીવર અને ફેટી લીવરના કારણે થતું લીવરનું ઇન્ફ્લેમેશન, જેને અમે નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ કહેતા હોઈએ છીએ. આના માટે વેઇટ લોસ અને તેમજ અમુક મેડિસિન્સ હોય છે એ લેવી જરૂરી છે. તો આ વાત થઈ હિપેટાઇટિસના કારણો અને એ કઈ રીતે થાય છે અને એની ટ્રીટમેન્ટ વિશે. હવે આપણે આ વસ્તુને પ્રિવેન્ટ કરી શકીએ તો હા, અમુક કેસીસ છે કે જેમાં આપણે પ્રિવેન્ટ કરી શકીએ, જેમ કે હિપેટાઇટિસ એ અને ઈ. ખાવા પીવામાં થોડું ચોખ્ખું પાણી લો, ચોખ્ખું ખાવાનું લો, તો આ ઇઝીલી પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. હિપેટાઇટિસ એની વેરી ઇફેક્ટિવ વેક્સિન પણ આવે છે, તો તે મુકાવવાથી પણ આપણા બોડીને પ્રોટેક્શન મળી શકે છે. હિપેટાઇટિસ બી અને સી માટે ક્યારેય બી તમને બ્લડ ચડાવવામાં આવે તો એ ચકાસી લો કે તેના પર ટેસ્ટ થયું છે કે અંદર હિપેટાઇટિસ બી અને સી નેગેટિવ છે. સિરિન્જીસ તો હવે રીયુઝ આપણે કોઈ કરતા નથી, પણ તમારા ડોક્ટરનું ધ્યાન દોરવું કે ભાઈ આ વસ્તુ અમારે ઇન્ફેક્શનથી બચવા માંગીએ છીએ તો આનું પ્રિકોશન્સ તમે લો. અને હિપેટાઇટિસ બી માટે ઇફેક્ટિવ વેક્સિન બી છે, જે હવે તો વેક્સિનેશન શેડ્યુલમાં જ ઇન્ક્લુડેડ છે. તો 2000 પછી જન્મેલા તો બધા બાળકોને યુઝ્યુઅલી જો રસીનો કોર્સ પૂરો કર્યો હોય તો તેની રસી મળી જ હોય. જો તમને ના મળી હોય તો 3 ડોઝનો સિમ્પલ કોર્સ છે એનો, જેની એફિકસી 95% થી પણ વધારે છે. તો આ ભવિષ્યમાં થતા લીવર કેન્સર અને ફેલિયરથી પણ આપણને આ રસી બચાવી શકે છે. એની સાથે સાથે દારૂનું સેવન જો આપણે કરતા હોઈએ તો એ તો લીવરને નુકસાન કરવાનું જ છે અને એને બંધ કરશો તો ડેફિનેટલી આપણે હિપેટાઇટિસ પ્રિવેન્ટ કરી શકીએ. એક્સરસાઇઝ અને ડાયટ કંટ્રોલથી જો હેલ્ધી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરશું તો ઓબેસિટી નહીં થાય અને નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસથી પણ આપણે બચી શકીએ. થેન્ક યુ.